ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જેઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચપી દેસાઈ કોમર્સ કોલેજ વતી હું વંદના ભાંગરા આજે આપ સૌની સમક્ષ એક વિષયની રજૂઆત કરવા જઈ રહી છું. રો રહી है सारी कली सारा शिक्षण जगत नाशाद है. रो रही है सारी कली सारा शिक्षण जगत नाजाद है. कौन कहता है कि गांधी का ये वतन आजाद है. મિત્રો, આપણા ભારત દેશને આઝાદી મળ્યાને 6.5 દાયકાથી પણ વધુ સમય થઈ ગયો. ત્યારે આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું ખરેખર ભારત દેશને આઝાદી મળી છે? શું ખરા અર્થમાં આપણે સ્વતંત્ર થયા છીએ? કદાચ મારો આ પ્રશ્ન આજે તમને અસ્થાને લાગતો હોય, પરંતુ મિત્રો, વાસ્તવિકતા એ છે કે આજથી 67 વર્ષ પહેલા જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે આપણને માત્ર નામ પૂરતી આઝાદી મળી, પરંતુ એ લોકો જે શિક્ષણની પદ્ધતિ છોડીને ગયા ને એ શિક્ષણ પદ્ધતિના હજુ આપણે આજે પણ ગુલામ છીએ મિત્રો. તો કદાચ હવે તમને સમજ પડી જ ગઈ છે કે મારો આજનો વિષય છે કૌશલ્યલક્ષી શિક્ષણ આજની જરૂરિયાત. મિત્રો, હવે મારો હજુ એક બીજો સવાલ તમને એ છે કે શું આજની શિક્ષણ પદ્ધતિ એ આજના વિદ્યાર્થીઓને પગ પર ઊભા રાખી શકે એવી સક્ષમ છે ખરી? આજની શિક્ષણ પદ્ધતિએ આજના યુવાનને શારીરિક રીતે નબળો, બૌદ્ધિક રીતે પછાત અને નૈતિક રીતે નાદાર બનાવી દીધો છે મિત્રો. આજનો વિદ્યાર્થી આજની શિક્ષણ પદ્ધતિએ વિદ્યાર્થીને નરિયો પરીક્ષાર્થી બનાવી દીધો છે. કારણ કે આજની શિક્ષણ પદ્ધતિનો ઉદ્દેશ માત્ર ને માત્ર બેરોજગારોની ફોજ તૈયાર કરવાનો જ છે. આજે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ક્ષેત્રમાં જાય તો એ માત્ર ને માત્ર ડિગ્રીની સામે નજર રાખે છે. આજનો વિદ્યાર્થી એ કદાચ ભલે આજનો વિદ્યાર્થી એ કદાચ કોઈ પણ ક્ષેત્રમાં આગળ હશે, પણ જો એની પાસે કૌશલ્ય નહીં હોય ને મિત્રો, તો એ કોઈ પણ ક્ષેત્રમાં આગળ નહીં વધી શકે. આજે એક સામાન્ય સ્વિચ કે રેડિયો કે ઘડિયાળ ન રિપેર કરી શકનાર વિદ્યાર્થી પણ એમએસસી ની ડિગ્રી ધરાવી શકે છે. આજનો વિદ્યાર્થી કહી શકાય ને પેલો સ્ક્રૂ જેવો થઈ ગયો છે. સ્ક્રૂનો ઉપયોગ શું હોય તો કે આપણે મશીનમાં બે પાર્ટને ફિટ કરવા હોય તો આપણે સ્ક્રૂને ત્યાં ફિટ કરી દઈએ એટલે બે પાર્ટ ભેગા રહે. તો આપણા દેશનો વિકાસ આજે કરવો છે, આપણે વિદ્યાર્થીઓની જરૂર છે આજે, તો આપણે વિદ્યાર્થીને આજે સ્ક્રૂ જેવું કામ કરીએ છીએ. વિદ્યાર્થીને ત્યાં ફિટ કરી દીધો પછી એ વિદ્યાર્થી આખી જિંદગી ત્યાં ને ત્યાં પડ્યો રહે છે, કંઈ પણ નવું નથી કરતો. પરંતુ મિત્રો, આજે એવા શિક્ષણની જરૂર નથી. આજે એવા શિક્ષણની જરૂર છે જે શિક્ષણ તમને કંઈક અલગ વિચારતા શીખવાડે, તમને કંઈક અલગ નવું કાર્ય કરતા શીખવાડે. એવું શિક્ષણ એટલે કૌશલ્યલક્ષી શિક્ષણ મિત્રો. આજના શિક્ષણમાં 90% આપણને થિયરિકલ નોલેજ આપવામાં આવે, માત્ર 10% પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે. હવે આપણે તમે વિચારો કે આપણે જ્યારે કોઈને બાઇક શીખવાડવી હોય ત્યારે આપણે એ વ્યક્તિને માત્ર એ જ શીખવ્યા કરીએ કે અહીંયાથી બાઇક ચાલુ કરવાની, આ રીતે આને એનું ઇન્ડિકેટર કહેવાય, આ રીતે આને બ્રેક આપવાની, આ રીતે આને ગિયર પાડવાનું. પણ મિત્રો, સાચી ખબર તો ત્યારે પડે જ્યારે તમે ડ્રાઇવિંગ સીટ પર આવો. તો મિત્રો, આજે આપણે એવા શિક્ષણની નથી જરૂર કે કોલેજ કે યુનિવર્સિટીની પરીક્ષામાં પાસ થઈએ ને એવા શિક્ષણની નથી જરૂર. આજે જિંદગીની પરીક્ષામાં કેમ પાસ થવું અને મિત્રો એમાં કેટી આવે ને તો એ કેટીને કેમ સોલ્વ કરી એવા કૌશલ્યલક્ષી શિક્ષણની જરૂર છે મિત્રો. કારણ કે મિત્રો, માર્કશીટમાં 0 પણ જીવનનો હીરો બન્યાના દાખલા આપણને આજે ઘણા જોવા મળે છે. જો હમણાંની જ વાત કરું તો હમણાં અમારી કોલેજમાં આવેલા મથુરભાઈ સવાણી, માત્ર 4 ચોપડી ભણેલો વ્યક્તિ, ખેતીવાડી ક્ષેત્રના એના અંગત કૌશલ્યના કારણે એને આજે પદ્મશ્રી એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યો. બીજી વાત કરું તો જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજિત કરેલો માત્ર 3 ચોપડી ભણેલા વ્યક્તિ સ્વ પન્નાલાલ પટેલ, એમને જ્ઞાન વિદ્યાપીઠ એવોર્ડથી નવાજિત કરવામાં આવેલ. હજુ વાત કરું તો બેચરભાઈ દેવગાણીયા, માત્ર 2 ચોપડી ભણેલો આ વ્યક્તિ ખેતીવાડી ક્ષેત્રના અંગત કૌશલ્યના કારણે આજે એને રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યો. મિત્રો, આજે તમે જોશો તો કોઈ પણ વ્યક્તિ ડિગ્રીના સર્ટિફિકેટની પાછળ દોડે છે, પરંતુ આજે તમે જોશો કે સારામાં સારી ડિગ્રી મેળવેલો યુવાન, એન્જિનિયરિંગ થયેલો વ્યક્તિ 5 થી 6 હજારની નોકરી કરતો તમને આજે જોવા મળશે. પરંતુ તમારી જ ઘરે કોઈ ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બર આવશે તો એ એક પાઇપ ફિટ કરવાના કે 2 છેડા જોઈન્ટ કરવાના 200 થી 500 રૂપિયા લઈ લે છે. કારણ કે એની પાસે એક ક્ષેત્રનું એક પર્ટિક્યુલર ક્ષેત્રનું એની પાસે નોલેજ છે, એની પાસે સ્કિલ છે. તો મિત્રો, આજે તમને કોઈ ગેરંટી નહીં આપે કે તમે જો ગ્રેજ્યુએટ ડિસ્ટિંક્શન સાથે ગ્રેજ્યુએટ પાસ કરશો કે ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ પાસ કરશો તો ભવિષ્યમાં તમે સારી પોસ્ટ પર હશો. એવી ગેરંટી કોઈ નથી આપતું મિત્રો. પરંતુ જો તમે કોઈ એક ક્ષેત્રમાં, કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં તમારી પાસે સ્કિલ હશે, નોલેજ હશે ને મિત્રો, તો તમે એ ક્ષેત્રમાં મથુરભાઈ સવાણી, પન્નાલાલ પટેલ કે પછી બેચરભાઈ દેવગાણીયા બની શકશો મિત્રો. તો આજનો મારો કહેવાનો મતલબ એ છે કે મિત્રો, માત્ર ડિગ્રી એ કોઈ તમારું મૂલ્યાંકનનું સાધન નથી. આજના વિદ્યાર્થીઓનો આઈક્યુ લેવલ માત્ર 3 કલાકના પ્રશ્નપત્રના આધારે નક્કી થાય છે મિત્રો. આવું શિક્ષણ વિદ્યાર્થીઓને ડિપ્રેશન સિવાય બીજું કંઈ ના આપી શકે. આવું
अंदर एटलू ज कहीश, जरिया वही है, सिर्फ नजरिया बदलो। अंदर मौलाना साहेब ने एक पंक्ति कही, मारा वक्तव्य ने पूर्ण करूं छू। मिट्टी में मिला दे अब मैं जुदा हो नहीं सकता, इससे ज्यादा अब मैं तेरा हो नहीं सकता। मिट्टी में मिला दे अब मैं जुदा हो नहीं सकता, इससे ज्यादा अब मैं तेरा हो नहीं सकता। एक बार मेरी आवाज में आवाज मिला कर तो देखो, फिर ये हिंदुस्तान में क्या हो नहीं सकता।